નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉપલેટામાં નગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે શહેર અપક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 ઉમેદવાર દ્વારા યોજાયેલ પ્રચાર રેલી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર રેલીઓ તેમજ જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનતો કરાઈ રહી છે। ત્યારે વોર્ડ નંબર 3 માંથી અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજા ઉમેદવાર ઊભા રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવાર દ્વારા આજે શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરી અપક્ષમાં લડી રહેલા લોકલાડીલા ઉમેદવાર ચંદ્રપાલસિંહ જાડેજા અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા ચંદ્રપાલસિંહને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં ચંદ્રપાલસિંહ બહુમતીથી લાવવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના વોર્ડ નંબર 3ના આ બાઇક રેલી આદર્શ સ્કૂલ પાસેથી ચાલુ કરવામાં આવે તે વોર્ડ નંબર 3માં ફરી આ તબક્કે બહોળી સંખ્યામાં લોકો બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અર્શીભાઈ આહિર, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા।